કે ધરાવીને દાણ ન નીપજે અને કુળવીને માડું ન હોય પણ જ્યાં જખરો ને જેસલ નીપજે જેની માં ઓથલ પદમણી હોય જેની માં ધરાવીને દાણ ન નીપજે હારી ધરતી ન હોય આ બધા ગામડાની અંદર રહો છો ખેડૂત છો બધાને ખબર છે કે હારી ધરતી ન હોય તો એક હારું છોડવું ન થાય સાહેબ એમ ઉત્તમ સંતાનો ઉત્તમ જનેતા વગર કોઈ દી પ્રાપ્ત ન થાય એ જનેતાને વંદન કરવા પડે ઈ માને વંદન કરવા પડે એટલે તો કવિ માને ઠપકો દે કે જનને જાણતો ભગત જણજે કાં દાતા અને કાં પછી કોક સુર પણ નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ હનુમાનજી મહારાજ રામને લક્ષ્મણને અને જાનકીજીને લઈને ઝૂંપડી આવ્યા માને પરિચય કરાવ્યો માં બેઠા ની રઘુકુળ નંદન દશરથ નંદન પ્રભુ રામચંદ્રજી પોતે છે એની બાજુમાં બેઠા એ ભગવતી જાનકી સીતાજી છે અને એની બાજુમાં જે બેઠા ને શેષા અવતાર લખનલાલજી છે લક્ષ્મણજી છે ત્રણેયને દર્શન કરી અને અંજની આમ હાથનો નેજો માંડી અને સીતાજીની સામું જોઈ અને દાડ 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 તેરી આહુડાની ધાર વહી ગઈ સીતાજીને સામું જોઈને અંજલિની આંખમાં લે આહુડા તેથી વયા ગયા એટલે રામે પ્રશ્ન કર્યો કે માં હનુમાન દેવો જો તારે દીકરો હોય અને તારી આંખમાં લેજો આહુડા વયા જતા હોય તો માં તારું રડવાનું કારણ શું અને તેથી અંજની એટલું કીધું હતું કે રામ રડવાનું બીજું કારણ કાંઈ નથી પણ મને આજે એક વાત યાદ આવી ગઈ છે કે શું કે જેથી હનુમાનને મેં જન્મ આપ્યો ને તેથી મને ઋષિઓનો શ્રાપ હતો કે અંજલિ તાળા ખોળે કોઈથી દીકરાનો જન્મ નહીં થાય અને કદાચ જો દીકરાનો જન્મ થાય કે સૂરજ નારાયણ છે એ હવા પોરદી ના થાય ત્યાં સુધીમાં તારો દીકરો આ જગતના ચોકમાં નહીં હોય એ હનુમાનને મેં જન્મ આપ્યો મારા ખોળાની માલિકોર લઈ અને પ્રથમ વખત હું એને પાન કરાવવા માટે બેઠી અને મારા ધાવણનો હજી તો એક ઘૂંટડો એના ઉદરની માલિકોર ગયો અને એ ઋષિઓના શ્રાપને ખોટો પાડવા હાટું થઈ અને મારા ખોળામાંથી છલાંગ લગાવી અને ઉગતા સૂર્યને એને તેથી ગ્રહણ કરી લીધો હતો રામ મને આજ દુઃખ ઈ વાતનું છે કે દેદી એને મેં ધપીને ધવરાવ્યો નહોતો અને મારું બાકીનું ધાવણ છે ને છાતીનું કાપડું ચીરી અને હામાં પહાડની ટોચ આરે તેથી ભટકાણું અને પહાડના તેથી એમ કહેવાય કે ચૂરા કરી નાખ્યા હતા તેથી હનુમાનને જો મેં ધપીને ધવરાવી દીધો હોત ને તો તારે અવળી મોટી સેના લઈ અને લંકા સુધી જાવું ન પડે મારો હનુમાન એકલો રાવણને લંકા સહિત લાવીને તારા ચરણોમાં નાખી દે બાપ મને દુઃખ ઈ વાતનું છે કે તેથી મેં એને એક લેજો વાર ધવડાવ્યો હતો આવા દીકરા ત્યાં હોય અને એની આવી જનેતાયું હોય ને સાહેબ નાના એવા નેહડાથી લઈને મોટા મહાનગર સુધી વયા જાવ તો એને જગત યાદ કરે એની જગત પૂજા કરે હા બાકી ગામના ગાળિયા કરવા નીકળે એના ઇતિહાસ ન હોય હમણાં એક જણો ફરસાણ વાળાની દુકાને ગયો ત્યાં જઈને કે ગરમમાં ગરમ શું છે ઓલો કે ગરમમાં ગરમ ગોટા એનાથી ગરમ શું છે ઓલો કે એનાથી ગરમ ગાંઠિયા એનાથી ગરમ શું છે ઓલો કે એનાથી ગરમ ખમણ હવારમાં બોલાય હજી કાંઈ હવે કોઈ બોલતો નહીં કે આપણને બધાને ખબર છે ફરસાણની દુકાનમાં 2-3 આઈટમ ગરમ હોય જેટલું પડ્યું હોય બધુંય ગરમ ન હોય બોલે તોય પૂછ્યું કે એનાથી ગરમ શું છે ઓલો મગજ હલી ગયો દુકાનવાળાનો ભઠ્ઠીમાં જઈને ઉના દેતવા લઈ આવી કે એનાથી ગરમ હા છે ઓલો કે લાવ એનું જ કામ હતું ખિસ્સામાં લઈ બીડી કાઢી હળગાવી લીધી બોલો એને ક્યાં તમે ભોગો હા કૌશલ્યને કાર્યા કરવા એક જણો રોડ ઉપર બેઠો હતો ત્યાંથી એક જણો નીકળી કે ભાઈ અહીંથી હમણાં વાંદરાનું ટોળું નીકળ્યું તમે જોયું કે હા તું કેમ છૂટો પડી ગયો હાસ્યના પ્રકારો છે સાહેબ સેટાયર છે પેરોડી છે વીટ છે એમાં અઘરમ અઘરો પ્રકાર આ વીટ હો હા એમાં નાની નાની ટ્યુબલાઇટ આવે મોટી સિરીઝ આવે એનાથી મોટી આવી એલોઝન આવે આઈનાઇન ઈજ ઉપડી જાય જે પાવરફુલ સ્ટાર્ટર ધરાવતા હોય નગર અમુકને ઘેરે જાય વીટ બહુ અઘરો ઈ ઘેરે જઈને જ સમજાય અમુક ને ઘેરે જઈને ન સમજાય સવારે જાગે બાથરૂમમાં નાવા જાય ન્યા યાદ આવી જાય આપણે કઈ પણ શું થયું કે ઓલો રાતે કીધું તો નહીં મને જો સમજાણું લે તે ના દાંત કાઢી લીધો તો શું વાંધો હતો પણ મૂળી નબળા શાટર વાળા એમ કારણ કે વીટ અઘરમ અઘરો પ્રકાર છે એમાં જલ્દી લાઈટ ન થાય બેનો માતાઓ બેઠા છે એટલે વાત લઈ લઈએ એની એકાદ બે નકર એને એમ થાય કે પ્રોગ્રામ શેનો હતો હા એને યાદ કરી લે કારણ કે બેનો છે ને ખરેખર જન્મજાત કલાકાર હા જન્મજાત કલાકાર બે માણસ વાંધો પીડ્યો બે જણાને કઈક વાંધો પીડ્યો ને એટલે ઘરવાળી એને ધણીનું બાવડું પકડીને ગામમાં ભોળાનાથનું મંદિર હતું ત્યાં લઈ આવી સાંભળજો ત્યાં લાવીને ભોળાનાથને કીધું કે હે ભગવાન ભોળિયાનાથ આમ જો હું સાચી હોઉં ને તો તું આને આઈને અત્યારે ઉપાડી લેજે અને જો હું ખોટી હોઉં તો તમ તાર મને વિધવા કરી નાખજે લે એટલે પણ બે માં મરવાનું તો ઓલ્યાને છે ને એમ કેવા કલાકાર જો તો કેવી તૈયારી અને એનાથી આગળ વધીને આપણે વાત કરું તો બાળકને જન્મ આપે માં એને મોટો કરે માં એને ઉછેરે માં એને નિશાળે મૂકવા જાય માં ત્યાં જઈને નામ લખાવે બાપુજીનું શું કામ ખબર એની તૈયારી કેવડી ઈ સાંભળો ઈ કે જો બગડે ને તો બાપુજીનું નામ બગડે આપણું નહીં એમ
બગડે તો જગત આખું કે કોનો છે છગનભાઈ નો, મગનભાઈ નો, શામજીભાઈ નો, કોઈ નામ હોય તો માફ કરજો, પણ આવી જગત વાતો કરે. પણ અત્યાર સુધીના ઇતિહાસના જગતના ચોકમાં એવો દાખલો નથી કે કોઈ બગડ્યો હોય અને કોઈ માનું નામ લીધું હોય, કોનો દીકરો શાંતાબેન નો, કાંતાબેન નો, ના બિલકુલ નહીં. તો બાપુજી નું. અને પાછા જો હારા નીકળે તો માનું. હનુમાનજી કોના હતા કે અંજની ના, શિવાજી કોના હતા કે જીજાબાઈ ના. કેવડી તૈયારી જનેતાની ઈ તો તમે જોવો. હા, એટલે અમે કાયમ પ્રોગ્રામમાં કહીએ સ્ત્રી છે એ શક્તિ છે. એક જગ્યાએ કીધું, મેં કીધું સ્ત્રી છે એ શક્તિ છે. એક ભાઈ આવ્યા મને કે પુરુષ શું છે? મેં કીધું સહન શક્તિ છે. એને ભાગે સહન કરવાનો આવે. આ નકર એક જણો એના ઘરની બહાર લોહી લુહાણ હાલતમાં પડ્યો તો, ચારે બાજુથી લોહી જતો, એના મિત્રો ત્યાંથી નીકળ્યા, લાય હા તો આપણો ભાઈબંધ, હાલ એને ઘરે મૂકી આવી. ઓલો હતી એટલી હિંમત ભેળી કરીને બોલ્યો કે ઘરે નહીં ભાઈ, તમારે લઈ જાવ હોય બીજે ક્યાંક લઈ જાઓ, ત્યાંથી તો હું આવું છું. કેવા દાજેલા ઈ તો તમે જોવો ઘરના. હા, કારણ કે આ તો સમજણ છે ને, જે દાંપત્ય જીવનની સમજણ જે છે ત્યાં જીવવાની મજા આવે. બાકી તો ભૂકા કાઢી નાખે, કંઈક હેરાન થાય. એક જણ પોલીસ સ્ટેશન ગયો, ઈ કે સાહેબ ફરિયાદ લખો છે ની. ઈ કે મારી પત્ની મને મારે છે. ઈ કે શું મારે? ઓલો કે હાવણી, તવેથો, હાણસી, તપેલું, વાટકો, થાળી જે હાથમાં આવે ઈ મારે છે. સાહેબ ફરિયાદ લખતા હતા ને ફરિયાદ લખીને સાહેબે પૂછ્યું, ઈ કે કેટલાક ટાઈમ થી માર ખા? ઓલો કે 1.5 વર્ષ થયું. સાહેબ ને ફેર ચડો, 1.5 વર્ષથી માર ખાશો ને આજ ફરિયાદ લખાવા આવ્યો? બોલો કે સાહેબ પેલા ઈ ઘાસ સૂકી જતી હતી, હવે આંટી જાય છે. નિશાન લઈને મારે કપાળમાં, એટલે કપાળમાં જ આવે. ટાંગા ઉપર એટલે ટાંગા ઉપર જ આવે એમ. હવે આને ક્યાં ભોગો એમ. એટલે બહુ અઘરું છે. પણ ભગવાન ભોળિયાનાથને યાદ કર્યા અશોકભાઈ. પેલું જ ભજન અહીંથી ફરમાઈશમાં દઈ ગયા હતા બધા. અને દેવોનો દેવ છે ને બાપી, મહાદેવ છે ભોળિયોનાથ. તો હા, બખાન ક્યાં કરું તેરી રાખોગે ઢેર કા, એક સપ્તી ભભૂત મેં ખજાના કુબેર. સપ્તી ભભૂત જો આવી જાય ને, કુબેર નો ખજાનો છે એ ટૂંકો પડ્યો. 2 મિનિટ માટે ભોળિયાનાથ ને યાદ કરવા છે. કારણ કે આવા સુરીલા સાજિંદા મળે અમારે રાજુભાઈ મકવાણા, બેંજો માસ્ટર, અશોકભાઈ, લખનભાઈ, એ સાજિંદાની હારે ખરેખર વગાડવું ગાવું એની એક મજા છે. એક વખત બધા સાજિંદા માટે બધા જે બેઠા છે મિત્રોને વિનંતી કરું કે જોરદાર તાળીઓના ગડગડાટથી એમને વધાવો. કારણ કે અમારી જે પ્રોટોકોલ પ્રમાણે આમ તો અમે આ બધું પહેલા કરતા હોય કાર્યક્રમની શરૂઆતમાં, પણ બધા સાજિંદાઓને ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. ભોળિયાનાથને 2 મિનિટ માટે યાદ કરવો છે. કોઈએ કીધું કે ભોળિયાનાથ મહાદેવ શું કામ? જવાબ આપ્યો કે ભોળિયોનાથને મહાદેવ કહેવાનું કારણ એ કે બીજા કોઈ એવો દેવ નથી. આપણે ત્યાં 33 કરોડ દેવતા છે હિન્દુસ્તાનમાં, પણ બીજો કોઈ એવો દેવ નથી કે જે આખું પરિવાર સાથે પૂજાતો હોય. ભોળિયોનાથ એક એવો દેવ છે કે જેમાં બધાય પૂજાય. હો સાહેબ, ભગવાન ભોળિયોનાથ પૂજાય, માં ભગવતી પાર્વતી ઉમિયાજી છે ઈ પૂજાય, એનાથી આગળ એના દીકરા ગણેશ અને કાર્તિક પૂજાય, એનાથી આગળ ગણેશની પત્ની રીતિ ને સીધી પૂજાય, એની દીકરીઓ સુધી બુદ્ધિ પૂજાય, એના દીકરા લાભ અને સુખ પૂજાય, ને એનાથી આગળ એના વાહન ઉંદર અને નંદી હોત પૂજાય. એટલે એને દેવોનો દેવ કેવો પડે, મહાદેવ કેવો પડે. અને ઈ ભોળિયાનાથને જેથી મોજ આવી ગઈ હોય, તેથી કૈલાસના ખોપરા ઉપર જેથી ડમરું વગાડી અને એને જેથી નૃત્ય કર્યું હોય, તેથી એની મોજ કેવી હોય. ઈ 2 મિનિટ માટે મોજ કરવી છે, ઈ યાદ કરવા છે, એનો આનંદ કરવો છે. આજ કેવી મોજ હોય ભોળિયાનાથની. પણ 2 હાથ ઊંચા કરીને હો સુરત. લ્યો कैसा लसरोंग सम विशाल जटाई जोत चंद्र भाल गंग गीत रंग माल विमल नीर गादे लसरोंग सम विशाल जटाई जोत चंद्र भाल गंग गीत रंग माल विमल नीर गादे लोचन के लाल लाल चंदन की ठोर बाल कुमकुम सिंदूर गुलाल भगुनी बरसा दे दादी लांग दिदिकिट 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 दादी लांग दिदिकिट दिदिकिट दिला बाजत मृदंग मधुर विष्णु कमल बांधे ए बम 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 डमरू बाज नाद वेद नाद शंकर महाराज याद तांडव नाचे हो धीर भोलो भगवान याद तांडव ભોળિયાનાથને યાદ કરીએ છીએ, પણ એની હારે મને
બાપુ આપણું બહુ પૌરાણિક ગીત છે, ઝવેરચંદ મેઘાણીનું લખેલું ગીત છે, જેને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે ગાંધીજીએ. ગીત મૂળ બંગાળી છે, સાંભળજો. એના શબ્દો રવિન્દ્રનાથ ટાગોરના બંગાળીમાં લખેલું ગીત એને ગુજરાતીમાં અનુવાદ કર્યો ઝવેરચંદ મેઘાણીએ. અને ઈ ગીત આ બેઠેલા યુવાન મિત્રોને બધાને ખબર છે કે હમણાં કદાચ આ શુક્રવારે આવે છે રામલીલા પિક્ચર, અને એ હિન્દી ફિલ્મની અંદર બોલિવૂડની અંદર આપણું ગુજરાતી ગીત પહોંચ્યું છે. સાહેબ, આનાથી મોટી ઘટના કઈ હોઈ શકે ગુજરાતના લોક સંગીત માટે? કેવું ગીત લીધું છે, અદ્ભુત. ભારે નામ દાન ભારી સારી સેમ જોલ નદીયું નામ જો મન પાન ભૂલે ઘન ગારન ગારન મેઘ ગાટા ગગને ગગને ગન જાટ ભારે કુમરી કુમરી ગન જાટ ભારે નામ દાન ભારી સારી સેમ જોલ નદીયું નામ જો મન પાન ભૂલે નામ દિન કા પોતાની માંગ ખુલે મજરા મજરા મલ ગાઈને મે ડગને ખસને ખસબાન કરે મન મોર બની થન ગાન કરે મન મોર બની થન ગાન કરે મન મોર બની થન ગાન કરે માર મન મોર બની મોર બની થન ગાન કરે મોર બની થન ગાન કરે મારું મન મોર બની થન ગાન કરે મન મોર બની થન ગાન કરે. આ તમારી મોજ. વાહ રાજુભાઈ. ગોંબે બાદલ તે મન જોવલિયા મહેલા લખણી લાડ લખલિયા ને રસલા રગલિયા અસાડ કા ગોંબે બાદલ તે મન જોવલિયા મહેલા લખણી લાડ લખલિયા નીર ચલે પ્રગલે નદિયા અદ ગાજમ ગાજ કરે ઘર યા તને બુલયા સરયો ભરિયા અજમલ નથુ તમ કુમલ યાદન સોય તણી રત આંભરિયા મન સોય તણી રત આંભરિયા મન સોય તણી રત આંભરિયા માર મન મોર બની થન ગાટ કરે 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 મન મોર બની થન ગાટ કરે. ખરેખર માણો છો કાર્યક્રમને, તમે આનંદ કરો છો એટલે અમને મજા આવે. વાહ મોજ વાહ. જેવો નગર અમુક અમુક ગામમાં બાપુ હલવાઈ જાય છે. એક ગામમાં અમે પ્રોગ્રામ કરવા ગયા, 1 કલાક જોક્સ કર્યા, ભજન ગાવા વાળા કલાકારે ભજન ગાયા, ઓડિયન્સ માંથી કોઈ હલે નહીં ચલે નહીં. એટલે મેં આયોજકને બોલાવ્યા, મેં કીધું અહીંયા આવો તો. મને કે શું? મેં કીધું આ લોકો અમારી ભાષા નથી સમજતા, આમાં તકલીફ શું છે? મને કે તમને શું તકલીફ પડી? મેં કીધું ઓડિયન્સ દાદ નથી આપતી, કાંઈ આંકલો પડકારો નથી કરતા, કાંઈ ગોળ નથી થતી, આનું કારણ શું છે? મને કે ઈ કાંઈ નહીં મળે, તમને તમારું પેમેન્ટ મળી જશે. એટલે પણ મેં કીધું નકરું પેમેન્ટ હાટું કલાકાર પ્રોગ્રામ કરવા ન જતો હોય, ઓડિયન્સ નો આંકલો પડકારો દાદ કાંઈક જોઈએ. મને કે ઈ નહીં મળે. કીધું ને, પણ મેં કીધું કારણ તો કે મને કે આ બેરા મુંગા નિશાળ છે. હવે ન્યા મેં કીધું હું લેવા અમને હેરાન કર્યા, આ બધાને એમનામ ગલગલિયા કરાવી લીધા હોય તોય દાંત કાઢી લે ભલામણા. પણ અમુક અમુક કામ એવા હોય. અહીં એવું નથી. અહીં તમે જે મોજથી કાર્યક્રમને માણો છો એટલે અમને મજા આવે કઈ. હા, નકર હમણાં એક જણો મેડિકલ સ્ટોરે ગયો, ત્યાં જઈને વડકું કર્યું સ્ટોર વાળાને. એ કે કોતરાને ખાવાના બિસ્કિટ છે? ઓલો કાંઈ ખાવા છે બાંધી દઉં. આય હામો એવો એ કે અહીંયા ખાવા લાવી. ઓલા એ પડીકો દીધું, કાઉન્ટર ઉપર મૂક્યો, બળનો દીકરો પડીકો આખો ઉભો ઉભો ઉલારી ગયો ને પાછો હાલતો થયો ને દુકાન વાળા હાથ કર્યો, ગઈ શું થઈ કે પૈસા દેતો જો પૈસા. ઈ કે વાવ 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 બહીન વયો ગયો. બોલો આના એના પૈસા, આને કેમ ભોગવું? કીધું ને જેને ગાળિયા કરવા એને તમે ભોગી ન હોય. ખરેખર બહુ મજા આવે. એક જણો બસ સ્ટેન્ડ ગયો, પૂછપરછ બોર્ડ લખ્યું હતું, ત્યાં એક દીકરી બેઠી હતી બિચારી, અને ત્યાં જઈને પૂછ્યું કે ખોળનો શું ભાવ હાલે છે બસ સ્ટેન્ડમાં.
બોલ્યો કે એવું અહીંયા ન પૂછવાનું હોય કે ખાંડમાં કાંઈ ઘટ્યું કે નહીં. એટલે એવું કાંઈ અહીંયા ન પૂછવાનું હોય. ઓલા થાકી ગયા, ઓલે બોર્ડ બદલી નાખ્યું. એ કે અહીંયા કાંઈ પૂછવું નહીં. બીજા દી બીજું બોર્ડ માર્યું. ઓલો તોય ગયો. એ કે અહીંયા પેલા શું પૂછતા હતા. એ કે હાવ બોર્ડ ઉતારી નાખ્યું. ત્રીજા દી ગયો ભણતો દીકરા. અહીંયા ઓલું બોર્ડ હતું એ ક્યાં ગયું છે એને કેમ ભોગવું.